નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ પોલીસ દ્વારા આયોજિત લોકસંવાદ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા પોલીસને લગતા પ્રશ્નોની કરાઈ રજૂઆત। પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવારની બહેનોને પાણીનો થતો બગાડ અટકાવી તેનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા અપીલ કરી હતી। ત્યારબાદ તેઓએ વર્ષ 2024 અંતર્ગત વાર્ષિક તપાસણી અનુસંધાને પાટણ પોલીસ દ્વારા આયોજિત લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો, રાજકીય સામાજિક આગેવાનોના પોલીસ તંત્રની કામગીરી પ્રત્યેના તેઓના મંતવ્યો મુક્ત મને સાંભળ્યા હતા, જેમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ, કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા, જયેશભાઈ પટેલ, રોહિત પટેલ, પ્રવીણભાઈ પરમાર એડવોકેટ, સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ પત્રકાર યશપાલ સ્વામી સહિતના નગરજનો દ્વારા પાટણ શહેર અને જિલ્લાના પોલીસ તંત્રને લગતા પ્રશ્નો જેવા કે હાઈવે વિસ્તારમાંથી રેતી ભરીને પસાર થતા ટર્બોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી બનતા અકસ્માતના બનાવો અટકાવવા, પૂર ઝડપે પસાર થતા માર્ગો પર બમ્પ બનાવવા, શહેરમાં ફૂલ સ્પીડે વાહનો હંકારતા ટીનેજર્સ સામે કડક પગલાં ભરવા, શહેરમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે નગરજનોને ભોગવવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા, ધાર્મિક પ્રસંગો દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત રેન્જ આઈજી સહિત જિલ્લા પોલીસ વડાએ નોંધ કરી તેના નિવારણની ખાતરી આપી હતી। રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા પાટણ શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું સેવન કરતા કે વેચાણ કરતા લોકોને નસીહત કરવા પોલીસને મદદ માટે નગરજનોને અપીલ કરી હતી। સાથે સાથે વ્યાજના દૂષણના ખપ્પરમાં પણ કેટલાક પરિવારો હોમાતા હોય છે, ત્યારે આવા વ્યાજના દૂષણને પણ નાબૂદ કરવા તેઓએ જાગૃતતા દાખવી અને પોલીસ તંત્રને તેની માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું। લોકસંવાદ કાર્યક્રમની શરૂઆતમાં ડીવાયએસપી પંડ્યા દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કરાયેલી કામગીરીનો ચિતાર રજૂ કરી ગત વર્ષના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આયોજિત લોકસંવાદ કાર્યક્રમમાં શહેરીજનો તરફથી મળેલા સૂચનોનું પોલીસ તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રેન્જ આઈજી ચિરાગ કોરડિયાનું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ નગરપાલિકા કોર્પોરેટરો સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટો અને બુકે આપી સ્વાગત સન્માન કરી તેઓને આવકારવામાં આવ્યા હતા। તમારા સૂચનોની નોંધ લઈએ છીએ અને ફરી આ લોકસંવાદ સિવાય પણ ક્યારે પણ કોઈ રજૂઆત હોય તો મને પણ મળી શકો છો, તમે એસપી શ્રીને મળી શકો છો, અમારા અધિકારીઓ પણ હાજર છે। ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, તમે તમારો સમય કાઢીને અત્યારે આવ્યા મળ્યા એ બધો તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ। 4 નંબર રોડની કોર્પોરેટર બોલું છું કે મારા વિસ્તારમાં સોસાયટી આજુબાજુ બહુ આવી રહી છે, તો આવીના ચોકે ટરબાવાળા બહુ જ નીકળે છે, કંઈ ખાતું પણ હજુ લોકો બંધ થતા નથી। શાકભાજીવાળા બહેનો, સ્કૂલવાળા બાળકો હવે ગમે તે ટીવી 3 રસ્તાથી ઊંધા કરે છે, કોઈ વ્યવસ્થિત સારી જગ્યા વ્યવસ્થિત 2 પોઈન્ટ મૂકો, ગમે કરો થાય એ જગ્યા વ્યવસ્થિત કરો। જે પાટણ જિલ્લા પોલીસની કામગીરી છે એ બહુ સરસ કામગીરી છે ને જ્યાં એમના થાણા છે તાલુકાના હોય કે જ્યારે કોઈ પણ ફોન કરવામાં આવે તો એની તરત એ એક્શન લેતા હોય છે, એટલે કે ચોરીના ગુના હતા એ પણ ઘટ્યા છે, જે લુખ્ખાગીરી હતી એ પણ ઘટી છે અને એમને કીધું હમણાં જ ભાઈ આપણા તન્નાજીએ પણ સાહેબે કીધું કે એક્શન લીધી છે, તો એ રીતે એમની પણ એની રજૂઆત તો કરવી પડે, રજૂઆત થઈ જતી હોય તો તરત એક્શન લેવાતી હોય છે। એટલે પાટણ જિલ્લાની પોલીસ સારી રીતે કામગીરી કરે છે, ચૂંટણી વખત પણ એમને સારી એવી કામગીરી પણ કરી હતી। એટલું પશુપાલક માટે અને તમામ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને પીઆઈ અથવા સંબંધિત અધિકારીઓની કામગીરી બહુ સારી છે। મારો પણ પર્સનલ અનુભવ એવો છે કે પાટણના તાલુકા પીઆઈ હોય, એ ડિવિઝન, બી ડિવિઝન, જ્યારે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે રજૂઆત કરી છે, એ રજૂઆતનો સારો રિસ્પોન્સ મળ્યો છે અને ત્વરિત
એનું નિરાકરણ થાય એના માટેના પ્રયાસો પણ કર્યા છે. છેલ્લા 4-5 દિવસથી જે રીતે અમે રખડતા ઢોરોનો ત્રાસ હતો એના પકડવા માટે પણ જ્યારે એસપી સાહેબને અથવા સ્થાનિક પીઆઈને ફોન કર્યો ત્યારે તરત જ પૂરતો પોલીસ બંદોબસ્ત એમને પૂરો પાડ્યો છે. એટલે અમારા તરફથી પાટણ જિલ્લા પોલીસ તરફથી કોઈ ફરિયાદ નથી અને અમે પોલીસ અધિક્ષક અને તમામ સ્ટાફની અમે સરાહના કરીએ છીએ. થેન્ક યુ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.